સુરતના માંગરોળ તાલુકાના ધામદોડ ખાતે આવેલ પીપી સવાણી યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહ યોજાયો હતો. યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો. કાર્યક્રમમાં લુથરા ગ્રુપના ચેરમેન ગિરીશ લુથરા, પીપી સવાણી યુનિવર્સિટીના પ્રમુખ વલ્લભભાઈ સવાણી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે વૈદિક પ્રણાલી અનુસાર પદવી એનાયત કરવામાં આવી હતી. દીક્ષાંત સમારોહમાં યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખા જેમાં બેચલર ઓફ સાયન્સ, માસ્ટર ઓફ સાયન્સ, ડિપ્લોમા ઇન મેડિકલ ટેકનોલોજી, ડોક્ટરેટ ઓફ ફિલોસોફી ઇન સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, બેચલર ઓફ ટેકનોલોજી, બેચલર ઓફ નર્સિંગ, બેચલર ઓફ ફિઝિયોથેરાપી, આર્કિટેક્ચર સહિતની ફેકલ્ટીના 1200 જેટલા વિદ્યાર્થીને પદવી એનાયત કરવામાં આવી અને 25 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા અને 12 PhD વિદ્યાર્થીઓને ડોક્ટરેટ ડિગ્રી પણ આપવામાં આવી. ગિરીશ લુથરા, ચેરમેન લુથરા ગ્રુપ ઓફ કંપનીઝ. પીપી સવાણી યુનિવર્સિટીનું દીક્ષાંત કાર્યક્રમ, 6th દીક્ષાંત કાર્યક્રમ, દેટ ઇઝ આપણે બીજી યુનિવર્સિટીમાં જેને કોન્વોકેશન કહેતા હોઈએ, અને અહીંયા મેન્ટેનિંગ સનાતન રિસ્પોન્સિબિલિટી એન્ડ ઇન્ડિયન કલ્ચર, આપણે એને દીક્ષાંત સમારોહ કહીએ છીએ. અને 1200+ છોકરાઓ આમાં પોતાની ડિગ્રીઝ લેશે. ગુડ અચીવમેન્ટ એઝ યુનિવર્સિટી. કલ્ચરલી હવન પછી એ સમારોહ થશે. આ યંગ છોકરાઓને આપણે એક જ મેસેજ આપવાનો હોય કે જ્યારે તમે કોલેજમાં, જ્યાં તમે તમારું કેરફુલનેસ બહુ છે, ટીચર છે, તમારું ધ્યાન રાખે છે, તમારો આખો સિસ્ટમ પ્લાન્ડ છે, પણ રિયલ વર્લ્ડમાં જાઓ તો એ પ્લાન્ડ નથી રહેવાનું. એમાં પહેલાં પરીક્ષા લેવામાં આવે ને પછી સિલેબસ આપવામાં આવે રિયલ વર્લ્ડમાં, અને અહીંયા પહેલાં ભણાવવામાં આવે ને પછી પરીક્ષા લેવામાં આવે. તો આ જે ડિફરન્સ છે તે આ છોકરાઓને સમજાવવાની અમે નાની અમસ્તી એક કોશિશ કરીશું આજે, અને એ લોકોને કન્વે કરશું કે હાઉ ડુ યુ રિયલી લીવ ઇન ધીસ વર્લ્ડ ઓફ કોમ્પિટિશન. જય ભારત, નમસ્કાર. પીપી સવાણી યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં આપ સૌનું સ્વાગત કરતા હું ખૂબ જ આનંદ અનુભવું છું. અમારા પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ સવાણી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ એક નવા વિચાર સાથે હંમેશા આવતા હોઈએ છીએ, અને આ વર્ષના અમારા દીક્ષાંત સમારોહ, આપણી જે થીમ છે 150 વર્ષ વંદે માતરમના થઈ રહ્યા છે, તો એને અનુલક્ષીને અમે આ દીક્ષાંત સમારોહમાં ખાસ આયોજન કરી રહ્યા છીએ. યજ્ઞ તો અમે દર વર્ષે કરતા જ હોઈએ છીએ. સંસ્કાર સાથે શિક્ષણ મળે એના માટે પીપી સવાણી યુનિવર્સિટી હંમેશા પ્રયત્નશીલ રહી છે, અને એમાં ટેકનોલોજીનો સમન્વય કરી અને આજના સમયને અનુરૂપ કઈ રીતે શિક્ષા આપી શકાય અને એક સારા નાગરિક બનાવી શકાય એ માટે અમારો પ્રયત્ન રહે છે. અને આની પ્રેરણા માટે અમારી સાથે આ વખતે ગિરીશભાઈ લુથરા અને મહેતા સાહેબ છે, જે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી અને એન્વાયરમેન્ટ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કહેવાય. એટલે જે આવનારી નવી ઇન્ડસ્ટ્રીઝ છે એને અનુરૂપ અમારા વિદ્યાર્થીઓ કઈ રીતે કારકિર્દી બનાવી શકશે અને એ કારકિર્દીની ચેલેન્જો એ આ બે દિગ્ગજો દ્વારા એમને જ્યારે ડિગ્રી એનાયત કરવામાં આવશે સમગ્ર ટ્રસ્ટી મંડળની હાજરીમાં, તો હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓને આવનારા ભવિષ્યમાં જે પણ નવી તકો એન્વાયરમેન્ટ કે સેમિકન્ડક્ટર સેક્ટરમાં રહેલી છે કે સોલાર સેક્ટરમાં રહી છે, એનો ખૂબ એનો ફાયદો ઉઠાવી શકશે, એમને દ્વારા પ્રેરણા મેળવી શકશે અને સમગ્ર દેશ સાથે વૈશ્વિક નાગરિક બની અને સમાજ અને આપણા દેશનું કલ્યાણ કરશે, એવી જ એમને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું અને પ્રાર્થના કરું. તમામ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવતી હોય છે, પરંતુ સુરતની પીપી સવાણી યુનિવર્સિટીમાં અનોખી રીતે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવે છે. પીપી સવાણી યુનિવર્સિટીમાં પદવી આપ્યા પહેલા વિદ્યાર્થી પાસે હવન યજ્ઞ કરાવવામાં આવે છે. બાદમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવે છે. યુનિવર્સિટીનો આ પ્રમાણે અનોખી રીતે પદવી આપવાનો હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે આધ્યાત્મિકતા પણ વધે છે. દર વર્ષે યુનિવર્સિટી દ્વારા આ જ પ્રમાણે હવન અને યજ્ઞ કરાવી વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજવામાં આવે છે. ત્યારે યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં અલગ અલગ ક્ષેત્રના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. ત્યારે અનોખી રીતે યોજાયેલ પદવીદાન સમારોહને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
મારું નામ પટેલ દિશા મહેશભાઈ છે. હું 2021થી પીપી સવાણી યુનિવર્સિટીમાં જોડાયેલી છું. મારો કોર્સ હતો બીટેક ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને અત્યારે મારું બીટેક ખતમ થયા પછી બી મેં માસ્ટર્સ પણ પીપી સવાણી યુનિવર્સિટીમાંથી જ ગ્રેજ્યુએટ કરું છું. અત્યારે મારું બેચલર્સ ખતમ થાય છે. તો આજે અમે લોકો અહીંયા અમારા દીક્ષાંત સમારોહ યજ્ઞ અને કોન્વોકેશન માટે જોડાયેલા છે. મારો આ યુનિવર્સિટી સાથે ખૂબ સારો એક્સપિરિયન્સ રહ્યો છે અને અહીંયા સપોર્ટિવ કલ્ચર છે. તમને બધી રીતે હેલ્પ પણ મળે છે અને અમે લોકો કોઈ જગ્યાએ પાછળ નથી પડતા અને કોઈ જગ્યાએ અમે અટકીએ છીએ તો અમને સારો એવો રિસ્પોન્સ ફેકલ્ટીઝ તરફથી ઇવન મેનેજમેન્ટ તરફથી પણ મળ્યો છે. તો હું ખૂબ ભાગ્યશાળી છું કે મેં આ પીપી સવાણી યુનિવર્સિટી સાથે જોડાયેલી છું અને મને મારા પર ખૂબ પ્રાઉડ છે. મારું નામ હેનિલ ધર્મેશ કુમાર પટેલ છે. હું પીપી સવાણી યુનિવર્સિટીમાં 2021થી જોડાયેલો છું. મારો કોર્સ છે MLAI એટલે કે મશીન લર્નિંગ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે અત્યારે ખૂબ ટ્રેન્ડમાં છે. કોર્સની જો વાત કરીએ તો અમારા કોલેજમાં જે કોર્સ છે, જેમ જેમ નવી પદ્ધતિઓ આવે છે તે અમારા કોર્સમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. એ હિસાબે અમારો કોર્સ ચેન્જ થતો રહે છે, અપડેટ થતો રહે છે નવા મટીરિયલ સાથે અને સબ્જેક્ટ્સ સાથે. જો આપણે વાત કરીએ કલ્ચરલ ઇવેન્ટ્સની, જેમ કે આજે અમારો થઈ રહ્યો છે વૈદિક દીક્ષાંત સમારોહ, જેમાં બધા ધર્મોને ગણીને સાથે મળીને અમે આગળ વધી રહ્યા છીએ અમારા ગ્રેજ્યુએશન તરફ. વાત કરીએ તો હિન્દુઓ માટે વૈદિક યજ્ઞનું આયોજન કરેલું છે. જો આપણે મુસ્લિમ ભાઈઓની વાત કરીએ તો એ લોકો માટે મૌલવીઓને બોલાવ્યા છે કે એ લોકો એમની દુઆઓ અદા કરી શકે. હવે અમે અહીંયા બધા ભેગા થયા છીએ. હવે અમે સ્ટેજ પર ડિગ્રી લઈશું. મેં યુનિવર્સિટી સાથે મારો એક્સપિરિયન્સ બહુ જ સારો છે, કેમ કે મેં કલ્ચરલ કોઓર્ડિનેટર હતો. એ કલ્ચરલ ટીમમાં કામ કરતાં મને મારા ફેકલ્ટીઝ સાથે કનેક્ટ થવાનો મોકો મળ્યો. એ લોકોનું જે વોર્મથ એટલે કે જે એ લોકોનું જે સારું વર્તન હોય તે અમને ખબર પડી. વિજય યાદવ, RN ન્યૂઝ, ધામદોડ, સુરત.